આ તરફ જામનગરના લાલપુર પંથકમાં સતત બીજા દિવસે માવઠું વરસ્યું। લાલપુર પંથકમાં સવારથી જ ગાજવીજ સાથે વરસાદ। ચાર થાંભલા ઉમાધામ સોસાયટીમાં વરસાદ। સહકાર પાર્ક જામનગર રોડ શાર્ક માર્કેટ વિસ્તારમાં વરસાદને કારણે પાક નુકસાનીની ભીતિ। જામનગરના લાલપુર પંથકમાં પણ સતત કમોસમી વરસાદ બીજા દિવસે પણ વરસ્યો છે। લાલપુર પંથકમાં સવારથી જ ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। લાલપુરના ચાર થાંભલા ઉમાધામ સોસાયટીની અંદર વરસાદ તો સહકાર પાર્ક જામનગર રોડ શાક માર્કેટના વિસ્તારોની અંદર પણ વરસાદને કારણે અહીં પણ પાક નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। આ તરફ જામનગરના લાલપુર પંથકમાં સતત બીજા દિવસે માવઠું વરસ્યું। લાલપુર પંથકમાં સવારથી જ ગાજવીજ સાથે વરસાદ। ચાર થાંભલા ઉમાધામ સોસાયટીમાં સહકાર પાર્ક જામનગર રોડ શાર્ક માર્કેટ વિસ્તારમાં વરસાદને કારણે પાક નુકસાનીની ભીતિ। જામનગરના લાલપુર પંથકમાં પણ સતત કમોસમી વરસાદ બીજા દિવસે પણ વરસ્યો છે। લાલપુર પંથકમાં સવારથી જ ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। લાલપુરના ચાર થાંભલા ઉમાધામ સોસાયટીની અંદર વરસાદ તો સહકાર પાર્ક જામનગર રોડ શાક માર્કેટના વિસ્તારોની અંદર પણ વરસાદને કારણે અહીં પણ પાક નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે।